રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો થઈ રહ્યો છે તો ખેતીમાં વીજ વપરાશ 2 કરોડ યુનિટથી વધીને 8.8 કરોડનો થયો છે। વીજળીનો સમય વધારવામાં આવ્યો જેના કારણે વીજ વપરાશ પણ વધી ગયો છે। રાજ્ય સરકારે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સમય વધારવાની જાહેરાત કરી છે તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ 6 કરોડ યુનિટનો વીજ વપરાશ થઈ રહ્યો છે। રાજ્ય સરકારે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સમય વધારવાની પણ જાહેરાત કરી દીધી છે તો હાલ 6 કરોડનો થઈ રહ્યો છે વપરાશ। વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો થઈ રહ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। તો મેહુલ, આજે વીજળીની માંગમાં વધારો થયો છે અને સરકારે જાહેરાત પણ કરી છે 10 કલાકની વીજળી આપવાની અને હવે એ વિસ્તારોમાં વીજળી અપાઈ પણ રહી છે અને વપરાશ પણ વધી ગયો છે। શું વધુ વિગતો? બિલકુલ વિની, વાત કરવામાં આવે તો આ પહેલા અલગ અલગ જે ખેડૂત જે સંગઠનો છે તેમના તરફથી રજૂઆત મળી હતી કે જે વરસાદ ખેંચી રહ્યો છે એટલે 8 થી 10 કલાક વીજળી જે છે તે આપવામાં આવે તો તેનો સમય મર્યાદા જે છે તે વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને હવે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પ્રમાણે લગભગ 4 કરોડ વધારો વીજ માંગમાં જોવા મળી રહ્યો છે। ખાસ એગ્રીકલ્ચરની અંદર, કૃષિની અંદર જે વીજ માંગ છે તે 2 કરોડ યુનિટથી વધીને 8.5 કરોડ યુનિટ એટલે 8.8 કરોડ યુનિટ છે તે વપરાશ થઈ ચૂક્યો છે। ગઈકાલના જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે 8.8 કરોડ જે યુનિટ છે તેનો વપરાશ એગ્રીકલ્ચરની અંદર જોવા મળી રહ્યો છે। આ જ પ્રમાણે જે રહેણાંક વિસ્તારો છે કે જે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ છે ત્યાં પણ વીજ માંગ છે તેની અંદર વધારો થયો છે। ખાસ શહેરી વિસ્તારોની જો વાત કરવામાં આવે તો 6 કરોડ યુનિટ જે છે તેનો વપરાશ જે છે તે સામે આવ્યો છે અને સાથે જ ગ્રામ્ય વિસ્તારોના જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ 6 કરોડ યુનિટ જે છે તે વીજળીનો વપરાશ જે છે તે સામે થયો છે અને જ્યારે ઇન્ડસ્ટ્રીયલમાં 18 કરોડ જે યુનિટ છે તેનો વપરાશ થઈ રહ્યો છે। પરંતુ સૌથી વધુ જે માંગણી જે છે તે વરસાદ ખેંચાતા સિંચાઈ માટે જે પાણીની જરૂર હોય છે ત્યારે જે પાણી જે છે તે ખેંચવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા અને તેના માટે જ ક્યાંક ક્યાંક 4 ગણો જે માંગણી જે છે તે વધી છે। ખાસ 2 કરોડ યુનિટ જે છે આ પહેલા સામાન્ય રીતે જોવા મળતી હતી કે વીજ વપરાશ થતો હતો પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે વીજળીની માંગ જે વધારે થઈ છે તે 8.8 કરોડ જે યુનિટ થઈ છે। રાજ્ય સરકારે આ જે છે 8 કલાકથી તેની જે સમય મર્યાદા જે છે વીજ વપરાશની તે 10 કલાક કરી આપી છે અને ચોક્કસ વિસ્તારો કે જ્યાં સૌથી વધારે ખેંચ જોવા મળી રહી છે વરસાદની ત્યાં આ 10 કલાકનો જે સમય જે છે તે વધારવામાં આવ્યો છે અને ત્યાં પણ જે જોઈ શકાય છે જે પેટર્ન છે તે પ્રમાણે કે વધુ વીજ વપરાશ જે છે તે થયો છે। વિનય। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।